टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા। હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે। પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજે આપની પદ પ્રતિષ્ઠા અને સન્માનમાં વૃદ્ધિ થઈ શકે, માન મોભો વધે એવા ગ્રહમાન છે। સખત મહેનત બાદ આજે આપને સફળતા મળે એવા ગ્રહ ચક્ર છે। તમારા સુખ અને સંપત્તિમાં આજે વૃદ્ધિના યોગો છે। આજે સુખાકારીની પ્રાપ્તિ થાય એવી ગ્રહ સ્થિતિ છે। સમાજમાં તમારું માન વધે, મોભો વધે એવા પણ ગ્રહ ચક્ર છે। તો સાંજનો સમય ધાર્મિક કાર્યક્રમોમાં પસાર થશે। ધર્મ પ્રત્યેની ભાવનાઓથી ઓતપ્રોત થઈ આજે ધાર્મિક લાગણીઓમાં જોડાઈ અને ધાર્મિક ક્રિયાઓમાં તમે જોડાશો। ટૂંકમાં દિન અનુકૂળ છે। વાત કરી લઈશું ઉપાયોની। આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો પીળો રંગ શુભ અને મંગલકારી રહેશે। ઉપાય આજના દિવસે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કલ્યાણકારી બની રહેશે। વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ। રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે નાણાંની અછત થોડી ચિંતામાં વધારો અવશ્ય કરશે। નવી વસ્તુઓ શીખવામાં તમારી રુચિ વધતી જોવા મળે, મન લાલાયિત થઈ શકે। તો સાસરિયાઓ પાસેથી તમને આજે મદદ મળવાની સંભાવનાઓ છે। ક્યાંક મૂંઝવાણા છો કે ગૂંચવાણા છો તો નિશ્ચિત તમારો સાસરી પક્ષ તમારા માટે લાભકર્તા સાબિત થશે। આજે કેટલીક શુભ તકો તમને મળશે। યોગ્ય તકને ઝડપશો તો નિશ્ચિત પ્રગતિ આજ તમારા ભાગ્યમાં છે। આજના દિવસે જીવનસાથી સાથે કોઈ નાની બાબતમાં વિવાદની પણ સંભાવના સર્જાઈ રહી છે। ટૂંકમાં દિન મધ્યમ છે। વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે સોનેરી રંગ છે। કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે। ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રસવાળા ફળોનું સેવન કરવું મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ ધન રાશિ। રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ બની રહી છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર રહેવાનો છે। આજે વાહનના ઉપયોગ વખતે થોડીક સાવચેતી રાખવી આપના માટે આવશ્યક છે। જેટલું સાવચેતી સાથે વાહન વ્યવહાર કરશો દિન આપના માટે એટલો જ શુભ બની રહેશે। આજે કાર્યનું દબાણ રહેશે, એનો સામનો કરવો પડશે એ પ્રકારના ગ્રહમાન છે। આજને વ્યાપારની સ્થિતિ જોઈએ તો ન નફો ન નુકસાનની સ્થિતિ બનતી જોવા મળી રહી છે। આજે પરિવારમાં કોઈ ગેરસમજોના કારણે સંબંધોમાં તિરાડ આવવાની સંભાવનાઓ છે, તો સત્વરે એ ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરો, આપના માટે હિતકારી છે। ટૂંકમાં દિન આપના માટે મધ્યમ સ્થિતિનો છે। વાત કરી રહી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો ઘેરો નારંગી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે। ઉપાય આજના દિવસે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું મંગલકારી સાબિત થશે। જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું। રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી। મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમાંકની રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજે અટવાયેલા નાણાં મળી શકે છે। તમારું પેમેન્ટ ક્યાંક રોકાઈ ગયું છે તો આજે પરત મળવાની સંભાવના છે। તમે અટકેલા કાર્યો પૂરા કરી શકો। ઘણા સમય તમારું કામ અટકી રહ્યું હશે કોઈ કારણસર, આજે પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે। વૈવાહિક જીવનમાં આજે મધુરતા રહેશે। દાંપત્યમાં કોઈ મનમુટાવ હશે દૂર થશે, મતભેદો દૂર થશે અને સંબંધોમાં મધુરતા વ્યાપે એવા ગ્રહમાન છે। આજે તમારા વડીલો પાસે, વરિષ્ઠો પાસે ઘણું બધું શીખવાનું છે એ આજે શીખવા મળશે, જે આપના માટે પદે પદે કામમાં આવશે। સંબંધીઓ સાથે આજે મુલાકાતનો મોકો મળે એવા પણ ગ્રહમાન છે।
માતા પિતાની સાથે કોઈ પ્રસંગમાં જવાનું થાય અને ત્યાં ઘણા લાંબા સમયથી ઘણા સંબંધી ન મળ્યાની મુલાકાત થાય એવા પણ ગ્રહમાન ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી નીવડશે. ઉપાય આજે સંધ્યાકાળની સમયે શિવાલયમાં દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવ વાળો બની રહેશે. તમારા આયોજિત કાર્યોમાં અવરોધો આવવાની સંભાવનાઓ છે. આજે તમારી મુશ્કેલી પણ વધે એવા ગ્રહમાન છે. કોઈ કામમાં અટકાય તો આવે, ઓબ્સ્ટિકલ્સ આવે, મુશ્કેલીઓ વધે એવી ગ્રહ સ્થિતિ છે. સહકર્મીઓ સાથે પણ સમસ્યા ઊભી થાય એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. ભાઈ બહેનોના સ્વાસ્થ્યની આજે થોડી ચિંતા પણ જોવા મળી શકે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કથ્થઈ રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે સફેદ ચંદનનું તિલક લગાવવું, શિવાલયમાં કે વિષ્ણુ મંદિરમાં ચંદનનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન થઈ શકે, વિશેષ સ્નેહ મળે, વાત્સલ્ય મળે એવા ગ્રહમાન છે. આજે ભેટ આપીને જીવન સાથીને અચાનક તમે ખુશ કરી શકો એવી પણ ગ્રહ સ્થિતિ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. મહેનતનું વળતર મળી શકે એવા ગ્રહમાન છે. આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ થઈ શકો, જેના માટે વિચારતા હો, મહેનત કરતા હો, આજે તમને સફળતા નિશ્ચિત મળે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો આજના દિવસે વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ સફળતા પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. એટલે બિઝનેસની દ્રષ્ટિએ, વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ લાભ કરતા છે. અભ્યાસની દ્રષ્ટિએ પણ દિવસ લાભ કરતા. એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહ્યો છે. અને વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે તમે જો આ રંગનો ઉપયોગ કરો છો આપના માટે શુભ અને મંગલપ્રદ બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે શ્રી હરિ મંદિરમાં એટલે વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપના મંદિરમાં માલપુવાનું દાન કરવું મંગલકારી, કલ્યાણકારી સાબિત થઈ શકે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 8 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. 8 નંબર શનિનો અને 6 નંબર શુક્રનો છે. આજનો દિવસ જીવનની અંદર ઉતાર ચઢાવ બતાવી શકે છે, પણ જો તમે તમારા ધ્યેયને વળગી રહેશો તો નિશ્ચિત આજ લાભ થઈ શકે. દિવસ આપના માટે મધ્યમ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની તો આજે કાલાષ્ટમી. દર મહિને કૃષ્ણ પક્ષમાં આવતી અષ્ટમી જેને કાલાષ્ટમી કહેવાય છે. તો કાળાષ્ટમી એટલે કાળ ભૈરવની ઉપાસનાનો પર્વ છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર કાળ ભૈરવ ભગવાનનો પ્રાદુર્ભાવ છે. ભગવાન કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ એમનો પ્રાદુર્ભાવ થયો, અવતરણ થયું હતું કાળ ભૈરવનું. એટલા માટે દરેક કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાલાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. અને એમાંય જ્યારે અધિક માસમાં આ તિથિ આવતી હોય ત્યારે અધિક માસમાં આવતી પંચમી, અષ્ટમી અને એકાદશી તિથિનું આધ્યાત્મિક મહત્વ વધી જાય. અને આજે કાલાષ્ટમી અધિક માસમાં આવી રહી છે, તો આજના દિવસે કરેલી પૂજા વિશેષ લાભદાયી નીવડી શકે. ખાસ કરીને બટુક ભૈરવ, સ્વર્ણાકર્ષણ ભૈરવ કે આપત ઉદ્ધારણ ભૈરવની આરાધના મંગલકારી નીવડે. તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિનું સાધન બને છે. જીવનની તમામ નકારાત્મકતાનો નાશ કરવા માટે આ દિવસે વ્રત કરવાની માન્યતા છે ને. વ્રત કરી ભગવાન કાલ ભૈરવની આરાધના કરવી, મંત્ર જાપ કરવા, ખાસ કરીને દીવાનું દાન કરવું લાભ કરતા નીવડતું હોય છે.
તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. વાત કરીશું હવે આજના દિવસના મહામંત્ર. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ શ્રી ગિરિરાજ ધરણ પ્રભુ તિહારી શરણ. આ જે ધૂન છે, આજે આ ધૂનનું ઉચ્ચારણ કરો, આ મંત્રનો જાપ કરો, ભગવાન ગિરિરાજની કૃપા થશે. જીવનમાં ચાલતા તમામ સંકટો આજે નિવૃત્ત થશે. તો એક માળા પૂર્વાભિમુખે બેસી જાપ કરો. દિવસની શરૂઆત આપના માટે લાભ કરતા નીવડશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર. ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 8 જૂન 2026 ને આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે અધિક જેઠ કૃષ્ણ એટલે વદ આઠમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે સતભીષ. આજે સવારે 9 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર લાગુ પડશે. વાત કરીએ યોગની તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે સવારે 9 કલાક અને 28 મિનિટ સુધી. ત્યારબાદ પ્રીતિ યોગ લાગુ પડશે. કર્ણની વાત કરીએ તો આજે બાલવ કર્ણ બની રહ્યું છે. અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ કુંભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી. તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 5 કલાક ને 53 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 24 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 7 કલાક ને 35 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 19 મિનિટ સુધી છે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 5 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 52 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 46 મિનિટ સુધી છે. આજે કાલાષ્ટમી છે.
તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ આવા જાતકો માટે આજે તમને સામાજિક સન્માન મળે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજનો દિવસ શુભ અને ફળદાયી પણ આપના માટે એટલો જ બનતો જોવા મળી રહ્યો છે. મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર આજ તમે જઈ શકો એવા ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. નોકરિયાત લોકોને કારકિર્દીમાં પ્રગતિ થાય એવા પણ ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજના દિવસે સાંજનો સમય બાળકોની સાથે આનંદ વિનોદમાં મોજ મસ્તીમાં પસાર કરી શકાશે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલકારી દિન બની રહ્યો છે. અને વાત કરી લઈશું ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ પીળો બની રહ્યો છે. કોઈ પણ રીતે પીળો રંગ શુભ અને મંગલકારી રહેશે. ઉપાય આજના દિવસે શિવજીની આરાધના કરવી, શિવાલયમાં દાન પુણ્ય કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ બને છે વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ આવા જાતકો માટે નવી યોજનાઓની ઉપર કામ કરવું ભવિષ્યમાં સારો લાભ અપાવી શકે એવા ગ્રહ ચક્ર છે. જે લોકો નોકરિયાત છે તેવા લોકોને પ્રમોશન મળવાની અથવા બઢતીની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. વૈવાહિક જીવનમાં કોઈ મતભેદો ચાલી રહ્યા છે તો ચાલતા મતભેદોનો પણ આજે ઉકેલ આવી જાય, સમાધાન થઈ શકે એવા ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજના દિવસે ઘરમાં કોઈ ખાસ મહેમાનનું આગમન સંભવી શકે છે, જે આપના માટે ઉમદા આનંદદાયક સાબિત થશે. માતા પિતાની સેવામાં આજનો સમય વ્યતીત કરી શકાશે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે સામાજિક રીતે લાભ કરતા દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે જનસેવાના કાર્યોમાં હાથ લગાવો અથવા જનસેવાના કાર્યોમાં સામેલ થવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ આવા જાતકો માટે જૂના રોકાણો ઉપર તમે આજે સારું વળતર મેળવી શકો એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. તો આજે વડીલના અનુભવની જરૂર પડી શકે. જે તમારા વડીલો છે એમનો અનુભવ આજે તમને મુસીબતોમાંથી બચાવી શકે એમ છે. ધંધામાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે નિશ્ચિત એ સમસ્યાનો ઉકેલ આવી શકે, એ સમસ્યાનું સમાધાન થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. વિદેશમાં વ્યાપાર કરવો આજે લાભની તકો આપી શકે છે. જો વિદેશ વ્યાપાર વિચારી રહ્યા છો તો ચાલુ છે તો નવો લાભ આજ આપને અર્જિત કરવામાં મદદરૂપ થઈ શકે એવા ગ્રહમાન છે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા વ્યાપે, સંબંધો સુધરે એવા ગ્રહમાન છે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે મંગલકારી દિન છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે આછો ગુલાબી રંગ શુભ અને કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજના દિવસે માનસિક શાંતિ બની રહેશે. દિન આપના માટે શુભ છે. સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં પણ તમને લાભ મળી શકે. તમારો સામાજિક વ્યાપ આજે વધતો જોવા મળી શકે. મિત્રોને મળવાથી માનસિક તણાવ ઓછો થશે, કંઈક સમાધાન મળે એ પ્રકારના ગ્રહમાન છે. વિરોધીઓની ટીકા પર આજે બિલકુલ ધ્યાન ના આપવું, એ આપના માટે લાભ કરતા રહેશે. જીવન સાથીની સલાહ
સંપત્તિ વધારવા માટે લાભ કરતા સાબિત થશે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. અને વાત કરી ઉપાયોની તો આજે શુભ રંગ સફેદ રહેશે. ઉપાય આજે સાંજના સમયે શિવાલયમાં દર્શન કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિન સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. લેવડ દેવડ કરવાથી નુકસાન થવાની સંભાવના, અર્થાત અજાણી વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ નુકસાન કરાવી શકે છે. સતર્કતાપૂર્વક સમજી વિચારીને નાણાકીય વ્યવહારો કરવા હિતવહ રહેશે. વ્યાપાર માટે આજે યાત્રાઓ ખૂબ જ લાભદાયી જોવા મળી રહી છે. આજે તમારા શત્રુઓથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. જેટલા સતર્ક રહેશો દિન એટલો જ લાભ કરતા બની રહેશે. સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રુચિ આજે વધતી જોવા મળે. સમાજ સેવા તરફ બાળકો લાલાયી થતા જોવા મળે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો મંગલકારી દિન છે. વાત કરી લઈશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ગાયોની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી બની રહેશે. શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા પરિવારમાં થાય એવા ગ્રહ ચક્ર છે. પરિવારના તમામ સભ્યો આજે કોઈની કોઈ બાબતમાં વ્યસ્ત જોવા મળે એવા ગ્રહમાન છે. તો બાળકોના ભવિષ્ય માટે આજે તમે પ્લાનિંગ કરી શકો એ પ્રકારના ગ્રહચક્ર છે. સાંજે કોઈ ધાર્મિક સ્થળે પરિવાર સાથે વિતાવવાની વારી આવે, અર્થાત પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો એવા ગ્રહમાન છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરાવશે. ઉપાય આજના દિવસે શિવજીની પૂજા સફેદ પુષ્પોથી કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ.